વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સોમનાથ આવશે। સોમનાથ મંદિરના 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવનો કાર્યક્રમ યોજાયો છે। પ્રધાનમંત્રી 11 પવિત્ર તીર્થોના જળનું પૂજન કરી શિખર પર અભિષેક કરશે। વિશેષ કુંભ પૂજા માટે મંદિર પરિસરમાં વહીવટીતંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે। પીએમના આગમનને પગલે સોમનાથમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। વિવિધ પાઠશાળાના ઋષિકુમારો મંત્રોચ્ચાર સાથે પીએમનું સ્વાગત કરશે। સોમનાથમાં યોજાનારા રોડ શોમાં ઋષિકુમારો આકર્ષણનું કેન્દ્ર બનશે। સોમનાથ મંદિર અને આસપાસના વિસ્તારોને ફૂલોથી સજાવવામાં આવ્યા છે। નવા સોમનાથ મંદિરને આજે એટલે કે 11 તારીખે 75 વર્ષ પૂરા થશે અને 76મું વર્ષ બેસશે। જે અંતર્ગત કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સોમનાથ વહીવટીતંત્ર દ્વારા અમૃત મહોત્સવ એટલે કે આ જે પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે એની ઉજવણી કરવામાં આવે છે। સ્થાનિક તીર્થ પુરોહિતો દ્વારા અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં જ હોમાત્મક મહારુદ્ર જે 3 દિવસ ચાલશે અને પાઠાત્મક અતિરુદ્ર જે 5 દિવસ ચાલશે। ખાસ એક વિશેષ કુંભાભિષેકનું પણ આયોજન કરવામાં આવેલ છે। જે 11 તીર્થોનું પાણી આ કુંભમાં રહેશે, જેનું પૂજન કરી અને એના શિખર ઉપર તેમનો અભિષેક કરવામાં આવશે। તો સોમનાથમાં અત્યારે અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે। તમામ વિસ્તારો જે સજાવવામાં આવ્યા છે, અલગ જ રોનક અહીં જોવા મળી રહી છે, કારણ કે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથ આવી રહ્યા છે। તેમના આગમનને લઈને ઋષિકુમારો પણ સજ્જ છે। વૈદિક ઋચાઓ સાથે આખું વાતાવરણ અહીં ગુંજી ઉઠશે અને જાણે પુરાતન કાળની ઝાંખી અહીં વર્તાશે। ઋષિકુમારોના મંત્રોચ્ચારની સાથે સાથે વિશેષ કુંભ અભિષેકની પણ વિધિ અહીં કરવામાં આવશે। 11 તીર્થના જળથી શિખર પર અભિષેક કરાશે। ખાસ કરીને આ જે વિધિ છે એ દક્ષિણ ભારતની પ્રચલિત વિધિ છે, પરંતુ હવે તે અહીં કરવામાં આવી રહી છે। આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના નતમસ્તક થઈને તેમના શિખર પર અભિષેક કરવામાં આવશે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા ગૌતમ ભેડા। તેમની પાસેથી વધુ જાણકારી લઈએ। ગૌતમ, હવે થોડી સમયની વાર છે અને ત્યારબાદ પ્રધાનમંત્રી પણ ત્યાં આવી જશે, તો કયા પ્રકારની અત્યારે તૈયારીઓ છે? કેવી રીતે ઋષિકુમારો સજ્જ બન્યા છે? એટલું જ નહીં, જે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવવાના છે પ્રધાનમંત્રીના સ્વાગત માટે, તો કેવો માહોલ જોવા મળી રહ્યો છે? ચોક્કસ 1 થી 1.5 કલાકની અંદર જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથની જે પાવન ધરા છે ત્યાં પહોંચશે અને જે માહોલ છે હું આપને બતાવી રહ્યો છું। અત્યારે જે હેલિપેડની જે તેઓ ઉતરવાના છે હેલિપેડ ખાતે, ત્યાંથી તેમનો રોડ શો છે સોમનાથ મંદિર સુધીનો, ત્યાંના હું આપને દ્રશ્યો બતાવી રહ્યો છું અત્યારે કે કઈ પ્રકારે માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે સમગ્ર રોડ શોના રૂટની અંદર। ત્યારબાદ પ્રધાનમંત્રી છે તે સોમનાથ મંદિરની અંદર જે પૂજા છે તે કરવાના છે, આ ઉપરાંત જે કળશ અભિષેક છે તે કરવાના છે અને આ પ્રકારે અલગ અલગ કાર્યક્રમો છે। ત્યારબાદ તેઓ જાહેર સભાને પણ સંબોધન કરવાના છે અને એક જ્યારે સોમનાથ જે મહાદેવ જે મંદિર છે, સોમનાથ મંદિર કે જે અરબી સમુદ્રના તટે આવેલું છે, તેના જે પુનઃ સ્થાપન છે તેના 75 વર્ષ જ્યારે આજે પૂર્ણ થતા હોય ત્યારે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પળ કહી શકાય, મહત્વપૂર્ણ ક્ષણ કહી શકાય સનાતન જે ધર્મના લોકો છે તેમના માટે, અને એટલા જ માટે આનું વિશેષ મહત્વ છે અને એટલા જ માટે અત્યારે મોટી સંખ્યામાં જે લોકો છે તે પણ પ્રધાનમંત્રીની એક ઝલક રોડ શોની અંદર મેળવવા માટે આવી રહ્યા છે અને આ પ્રકારની અલગ અલગ જે કૃતિઓ છે તેને પણ નિહાળી રહ્યા છે, કઈ પ્રકારનો માહોલ છે અત્યારે। બીજી બાજુ સુરક્ષા વ્યવસ્થા પણ અતૂટ ગોઠવી દેવામાં આવી છે, જેથી કરીને કોઈ ચૂક ન સર્જાય, પરંતુ જે તમામ જે રોડ શોનો રૂટ છે ત્યાં જે સૌરાષ્ટ્રવાસીઓ, ગુજરાતવાસીઓ છે તે અને સોમનાથવાસીઓ પ્રધાનમંત્રીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને આતુરતાનો અંત પણ હવે થોડી જ મિનિટોની અંદર આવશે। જી આભાર આપનો જાણકારી આપવા માટે। તો સોમનાથમાં અત્યારે જે અલગ જ માહોલ અત્યારે સર્જાઈ ગયો છે, એક તરફ ભક્તિની હેલી વરસી રહી છે, બીજી તરફ ઉત્સાહની છોડો ઉડી રહી છે। સુરક્ષા બંદોબસ્ત પણ ચાકચોબંધ કરી દેવામાં આવ્યો છે। કિલ્લેબંધ સુરક્ષા વચ્ચે સૌ કોઈ ભક્તજનોને સુવિધા મળી રહે અને તેની સાથે સાથે તેમનો જે આનંદ છે તે પણ જળવાઈ રહે તે માટેના પ્રયાસ કરાયા છે।